પોરબંદરની આશાપુરા ચોકડી પાસે પાલિકાએ બનાવેલ સ્નાનગૃહ ગંદકી અને દેશી દારૂનો અડ્ડો બન્યું છે। ત્યારે વહેલી તકે અહીં સફાઈ કરી સ્નાનગૃહ કાર્યરત કરવા માંગ ઉઠી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના આશાપુરા ચોકડી વિસ્તારમાં લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલું સ્નાનગૃહ તંત્રની ઘોર બેદરકારી અને જાળવણીના અભાવે ગંદકીનું નરકાગાર બની ગયું છે। મહિલાઓની સુવિધા માટે બનાવેલી આ જગ્યામાં હાલ દેશી દારૂની ખાલી કોઠડીઓ ઉડી રહી છે અને પારાવાર ગંદકીને કારણે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે। આશાપુરા ચોકડી પાસે સ્મશાનેથી અંતિમ વિધિ પૂર્ણ કરીને પરત ફરતી મહિલાઓને સ્નાન કરવામાં અનુકૂળતા રહે તેવા ઉમદા હેતુથી પાલિકા દ્વારા આ સ્નાનગૃહની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। એક સમયે જેનો ઉદ્દેશ્ય લોકોની ધાર્મિક અને સામાજિક જરૂરિયાત પૂરી કરવાનો હતો, તે જગ્યા આજે તંત્રના પાપે બિસ્માર અને બિનઉપયોગી બની ચૂકી છે। હાલમાં સફાઈને સંપૂર્ણ અભાવે અહીં ગંદકીના ગંજ ખગ્યા છે। સ્નાનગૃહની અંદર અને આસપાસમાં દેશી દારૂની ખાલી કોઠડીઓ રઝળતી જોવા મળે છે, જે સ્પષ્ટ સાબિત કરે છે કે રાત્રિના સમયે અથવા અવાવરું હોવાનો લાભ ઉઠાવીને આ જગ્યા અસામાજિક તત્વો અને નશાખોરોનો અડ્ડો બની ચૂકી છે। અસહ્ય દુર્ગંધને કારણે કોઈપણ સામાન્ય વ્યક્તિ કે મહિલા માટે અહીં પ્રવેશવું તો દૂર, પાસેથી પસાર થવું પણ અશક્ય બની ગયું છે। આ સ્નાનગૃહની સૌથી મોટી દુર્દશાનું મુખ્ય કારણ એ છે કે પાલિકા દ્વારા અહીં આ જગ્યા સ્નાનગૃહ હોવાનું દર્શાવતું કોઈ જ માહિતી બોર્ડ લગાવવામાં આવ્યું નથી। યોગ્ય ઓળખના અભાવે અને ખુલ્લી જગ્યા હોવાથી રાહદારીઓ અને આસપાસના લોકો તેને જાહેર શૌચાલય કે મૂતરદી માની બેઠા છે। લોકો અહીં બેફામ લઘુશંકા કરી રહ્યા છે, જેને પરિણામે ગંદકીમાં વધારો થયો છે। આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોના આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રજાના ટેક્સના નાણાંનો ઉપયોગ કરીને સુવિધાઓ તો ઊભી કરી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેનું કોઈ મેન્ટેનન્સ જાળવણી કરવામાં આવતી નથી। આટલા સારા ઉદ્દેશ્યથી બનાવેલું સ્નાનગૃહ આજે પ્રજા માટે જ વાપરવું અશક્ય બની ગયું છે, જે સીધી રીતે પ્રજાના પૈસાનો વેડફાટ છે। જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર સત્વરે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે, આ સ્નાનગૃહની સઘન સાફ સફાઈ કરાવે, ત્યાં સ્પષ્ટ દેખાય તેવું મહિલા સ્નાનગૃહનું બોર્ડ લગાવે અને દારૂડિયાઓનો ત્રાસ દૂર કરી તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા ઊભી કરે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। નામ છે આશાપુરા ઉદ્યોગનગર, વોર્ડ નંબર 2। ત્યાં બાયુ માટે કોઈ વયું જાય એના માટે ઘૂસી જાય અને બાયુ નાહવા માટે સ્નાનઘર બનાવેલ છે, પણ અત્યારના સ્નાનઘરમાં કઈ સુવિધા નથી। બહુ ખરાબ હાલત છે, મૂતરવા માણસ ન્યા જાય છે, દારૂ કોથળીઓ પડ્યું છે અને બહુ ખરાબ હાલતમાં છે। એટલી વિનંતી છે કે સુધારો કરી દો તો અવસાન થાય તો પાછળ ત્યાં નાહવા ધોવાની સુવિધા થઈ શકે। આશાપુરા ઉદ્યોગનગર વિસ્તાર, આશાપુરા ચોકડી બનાવ્યું એને કેટલો ટાઈમ થઈ ગયો, પણ ઉપયોગ થતો નથી અને ઉપયોગ કરી નથી શકતા, એવી હાલતમાં છે। જો સાફ સફાઈ થઈ જાય તો નમ્ર વિનંતી નગરપાલિકામાં વિનંતી કરી સાફ સફાઈ કરીને ચોખ્ખું કરશે તો વધુ સારું। તો બધાને કોઈને પણ તકલીફ ન થાય, એની બહેરાઓને પબ્લિક ને કોઈ તકલીફ ન થાય।